ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણા અકાઉન્ટન્સીના આજના લેક્ચરમાં આપણે IFRS એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણોની ચર્ચા કરવાના છીએ કે જે હિસાબો કેવી રીતે તૈયાર કરવા અને એની સ્ટેક હોલ્ડર્સ સમક્ષ રજૂઆત કેવી રીતે કરવી. તો અહીંયા એક પ્રશ્ન થાય આપને કે તમે વારંવાર શેર હોલ્ડર એવો શબ્દ તો સાંભળ્યો હશે, પણ સ્ટેક હોલ્ડર એટલે શું? તો કોઈ પણ ધંધાકીય એકમથી ધંધાકીય એકમને તો લાભ મળે જ, એના માલિકોને લાભ મળે, એની સાથે જોડાયેલા કર્મચારીઓને એમ્પ્લોયમેન્ટ મળે, રોજગાર મળે, સાથે સમાજના નાગરિકોને એ પ્રોડક્ટ અથવા એ સર્વિસીસ મળે, સરકારને ટેક્સની રકમ મળે અથવા રેવન્યુની ઇન્કમ થાય. તો આ પ્રકારના સમાજના ઘણા બધા ભાગોને અથવા વિવિધ ભાગોને આ ધંધાકીય એકમથી ફાયદો થાય. તો એ જે આખું ગ્રુપ હોય, બેનિફિશિયરીનું જે ગ્રુપ છે, એને સ્ટેક હોલ્ડર્સ કહેવાય છે. તો અહીંયા સ્ટેક હોલ્ડર સમક્ષ આપણે જે હિસાબો રજૂ કરવાના હોય એ એવી રીતે રજૂ કરવામાં આવે કે વર્લ્ડ લેવલ ઉપર અથવા કોઈ એક ચોક્કસ દેશ માટે દરેક કંપનીઓ અમુક પ્રકારે થયેલા આર્થિક વ્યવહારોની હિસાબોની અંદર નોંધ એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે જ રાખે કે જેના કારણે દરેક ધંધાકીય એકમે પોતાના હિસાબો જો એક જ પદ્ધતિથી રાખ્યા હોય તો એમના પરિણામની સરખામણી એટલે કે નફાની કે નુકસાનની સરખામણી અને એ ધંધાની આર્થિક પરિસ્થિતિની સરખામણી એ જ પ્રકારનો ધંધો કરતા બીજા ઔદ્યોગિક એકમો સાથે બહુ સરળતાથી કરી શકાય અને એના આધારે કોઈ ચોક્કસ તારણ પર આવી શકાય કે જે આપણા મહત્વના નિર્ણયો લેવામાં આપણને મદદરૂપ બને. એટલે અહીંયા એકરૂપતા લાવવા માટેનો એક આ પ્રયત્ન છે અને એ માટે આપણે આજે આ ચેપ્ટરની પસંદગી કરી છે. તો જુઓ તમારા સ્ક્રીન પર IFRS. તો IFRS એટલે શું છે? આ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે કે જેને ટૂંકમાં IFRS તરીકે ઓળખાય છે. અહીંયા આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો નથી, પણ હિસાબોની રજૂઆત માટેના ધોરણો છે, રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે. અને આ જે રિપોર્ટિંગ કરવાનું હોય એ તમે જે એકાઉન્ટિંગ મેથડનો યુઝ કર્યો હોય અથવા પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય એના આધારે જેવું એકાઉન્ટિંગ થયું હોય એના આધારે એવું રિપોર્ટિંગ થાય. એટલે રિપોર્ટિંગની અંદર જ એનો એકાઉન્ટિંગ પાર્ટ પણ જોડાયેલો છે. એ પછીની સ્લાઇડ છે તમારી કે આ જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આપણે તૈયાર કરીએ છીએ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફાની વહેંચણી દર્શાવતું પત્રક અથવા આર્થિક સ્થિતિ દર્શાવતું પાકું સરવૈયું, તો એ તૈયાર કરવા માટેના આપણી પાસે ઓબ્જેક્ટ કયા છે અથવા એના ઓબ્જેક્ટિવ્સ કયા છે? A financial statement should reflect true and fair view of the business affairs of the organization. કોઈ પણ ધંધાકીય એકમની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ અને નફાકારકતા એ રજૂ કરતા હોવા જોઈએ, એટલે તો જ એમની સરખામણી થઈ શકે અને સમાજના તમામ વર્ગના નાગરિકો અથવા સ્ટેક હોલ્ડર્સ આ ધંધાકીય એકમની સાચી માહિતી મેળવી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે. As these statements are used by various constituents of the society or the regulators, maybe the regulator એટલે નિયંત્રણકારી વ્યવસ્થા, જેની અંદર RBI આવે, સેબી આવે, IRDA આવે. માનો કે કોઈ વીમા કંપની છે તો એના નિયંત્રણકારી સંસ્થામાં IRDA આવે. કોઈ બેન્કિંગ કંપની છે, માનો કે HDFC છે અથવા નેશનલાઇઝ બેન્કો છે, તો એની નિયંત્રણકારી વ્યવસ્થાની અંદર એ RBI આવે અને એ સિવાય અથવા આ સહિતની બધી કંપનીઓ માટેની નિયંત્રણકારી વ્યવસ્થા એ સેબી છે, સેબી કે જે લિસ્ટેડ કંપનીઓ માટેના રેગ્યુલેટર તરીકેનું કામ કરે છે. તો આ જે નિયંત્રણકારી તંત્રો છે અથવા એકમો છે એમને પણ સાચી અને વ્યાજબી માહિતી દરેક ધંધાકીય એકમની મળવી જોઈએ કે જેથી નિયંત્રણ માટેના એ શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકે અને એને અમલમાં મૂકી શકે. They need to reflect true and fair view of the financial position of the organization. Rationale of accounting standards. કેમ હિસાબીય ધોરણો હોવા જોઈએ? એની પાછળનું રેશનલ્સ અથવા એની પાછળનું વ્યાજબીપણું શું છે? Accounting standards are formulated with a view to harmonize different accounting policies and practices in use in a country or at a globe. એટલે LPG મોડલ વિશ્વએ અપનાવ્યું છે, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન. એ પછી હવે વિશ્વ એક નાનું ગામ બની ગયું છે અને મલ્ટીનેશનલ કોર્પોરેશન્સનો જમાનો આવ્યો છે કે કોઈ એક ધંધાકીય એકમ અથવા બહુ મોટી કંપની હોય તો એ અનેક દેશોની અંદર, વિશ્વના અનેક દેશોની અંદર પોતાની શાખાઓ ધરાવતી હોય અથવા પોતાની સબસિડરીઝ અથવા ગૌણ કંપનીઓ ધરાવતી હોય. તો એ સંજોગોની અંદર
આ કંપનીના અલગ અલગ દેશોની અંદર આવેલી એમની શાખા કે એમની ગૌણ કંપનીઓ કોઈ એક જ પદ્ધતિથી હિસાબો તૈયાર કરે તો પછી મુખ્ય કંપનીના હિસાબો તૈયાર કરતી વખતે આ બધી કંપનીઓના હિસાબો મર્જ કરવામાં આવે તો એ માટે સરળતા અને અનુકૂળતા થઈ જાય. ઉપરાંત એક કંપનીની બીજી કંપની સાથે સરખામણી પણ શક્ય બની શકે અને સાચા નિર્ણય સુધી તો જ પહોંચી શકાય જો બધી જ કંપનીઓએ એક ચોક્કસ પદ્ધતિથી જ પોતાના આર્થિક વ્યવહારોની હિસાબોમાં નોંધ કરી હોય અને એ માટે હિસાબી ધોરણો બહુ જ જરૂરી છે. The objective of accounting standards is, therefore, to reduce the accounting alternatives in the preparation of financial statements within the bounds of rationality. એટલે તમને માનો કે અહીંયા આગળ આપણે ચર્ચામાં લેવાના છીએ કે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવું હોય તો આપણી પાસે અનેક વિકલ્પો છે. ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ, ભારિત સરેરાશ, સાદી સરેરાશ પદ્ધતિ અથવા ઈફો પદ્ધતિ, હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. કોઈ ધંધાકીય એકમ પોતાના સ્ટોકનું મૂલ્યાંકન ઈફો પદ્ધતિથી કરે, કોઈ લીફો પદ્ધતિથી કરે અને એ બે કંપનીઓના જો સ્ટેટમેન્ટને સરખાવવામાં આવે અથવા હિસાબોને સરખાવવામાં આવે તો આખર સ્ટોકનું મૂલ્યાંકન જુદી જુદી પદ્ધતિએ થયું હોય તો આખર સ્ટોકનું મૂલ્ય પણ જુદું જુદું હોય. એની અસર નફાકારકતા ઉપર થાય અને આપણા સરખામણીના અંતે લેવાતા નિર્ણયો સાચા હોઈ શકે નહીં એવું લગભગ સાબિત થાય. તો એ સંજોગોમાં આવા જે હિસાબો નોંધવા માટેના જે વિકલ્પો ઉપલબ્ધ છે, ફીફો પદ્ધતિ કે લીફો પદ્ધતિ, ચોઇસ લાઇઝ વિથ ધી ઓનર, તો એ હવે રદ કરવામાં આવી રહ્યા છે અથવા એ ઓપ્શન્સ ઘટાડવામાં આવી રહ્યા છે કે જેના કારણે સરળતાથી સરખામણી થઈ શકે. આગળ છે એમાં thereby ensuring comparability of financial statements of different enterprises with a view to provide meaningful information, સાચી અને ઉપયોગી માહિતી આપી શકાય અને સરખામણી કરી શકાય to various users of financial statements, ઇન્વેસ્ટર હોય, સ્ટેક હોલ્ડર્સ હોય, શેર હોલ્ડર્સ હોય, તમારા ક્રેડિટર્સ હોય, તો એ બધા ઇવન ધી ગવર્મેન્ટ અથવા મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અથવા તમને લોન માટેની વ્યવસ્થાઓ આપવા માટે જે પ્રયત્ન કરી રહી હોય એ બેંક કે નાણાકીય સંસ્થા પણ તમારા હિસાબોના આધારે તમારી ધંધાકીય પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકે એ માટે આ એક પ્રયત્ન છે. ટુ એનેબલ ધેમ ટુ મેક ઇન્ફોર્મ્ડ ઇકોનોમિક ડિસિઝન, શ્રેષ્ઠ માહિતી ઉપરથી યોગ્ય આર્થિક નિર્ણય લઈ શકાય એ માટે આ જરૂરી છે. ધી કંપનીઝ એક્ટ 1956 as well as many other statutes in India require that the financial statements of an enterprise should give a true and fair view of its financial position and working results. એટલે ધંધો ચાલી રહ્યો હોય તો એના જે કોઈ પરિણામ હોય, વર્કિંગ રિઝલ્ટ્સ કહેવાય એને, એ ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ ચોક્કસપણે દર્શાવતા હોવા જોઈએ. એનો લેટર પાર્ટ છે તમારા સ્ક્રીન પર. This requirement is implicit even in the absence of a specific statutory provision to this effect. માનો કે ક્યારેક એવું બને કે કોઈ ચોક્કસ બાબત અંગે સ્ટેચ્યુટરી પ્રોવિઝન ના હોય અથવા એ માટેનું કોઈ ચોક્કસ હિસાબી ધોરણ ના હોય તો પણ એવા સંજોગોમાં પણ તમારે એવી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ધંધાકીય એકમે કે જેના કારણે એ બેસ્ટ મેથડ હોય અને એના પરિણામ સ્વરૂપે તૈયાર થતા હિસાબો ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે. નેક્સ્ટ સ્લાઇડ છે તમારી. The accounting standards are issued with a view to describe the accounting principles and the method of applying these principles in the preparation and the presentation of financial statements so that they give a true and fair view. બે બાબતો મહત્વની છે. The accounting standards are issued with a view to describe the accounting principles. એટલે સિદ્ધાંતોની વાત છે. આ સિદ્ધાંતો પણ ડિસ્ક્રાઇબ કરે છે અને એ સિદ્ધાંતોના આધારે હિસાબોની અંદર આર્થિક વ્યવહારની નોંધ કેવી રીતે કરવી અથવા એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કેવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવા અને પછી કોઈ પણ સામાન્ય માણસ એનો ઉપયોગ કરી શકે, એના આધારે એ ચોક્કસ નિર્ણય લેવા માટે એને ઉપયોગમાં લઈ શકે, એનું અન્વેષણ કરી શકે, એ માટે એને ચોક્કસ અને સરળતાથી એને કેવી રીતે રજૂ કરવા, રિપોર્ટિંગ કેવી રીતે કરવું, એ બંને બાબતો અહીંયા સ્ટાન્ડર્ડ્સની અંદર મહત્વની બનેલી છે. The accounting standards not only prescribe appropriate accounting treatment of complex business transactions but also foster greater transparency and market discipline.
અહીંયા બે બાબતો છે. જુઓ, ધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ નોટ ઓનલી પ્રિસ્ક્રાઇબ એપ્રોપ્રિએટ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ, બહુ અઘરા કહેવાય એવા ધંધાકીય આર્થિક વ્યવહારો જે હોય એની હિસાબોમાં નોંધ કેવી રીતે કરવી એ વિગતો આપણને ચોક્કસપણે આ સ્ટાન્ડર્ડ્સ ઉપરથી મળે છે. પણ આગળ કહ્યું છે બટ ઓલ્સો ફોસ્ટર ગ્રેટર ટ્રાન્સપેરન્સી એન્ડ માર્કેટ ડિસિપ્લિન. જો તમામ પ્રકારના ધંધાકીય એકમો એક જ પ્રકારની અથવા એક જ સિદ્ધાંતોનો અમલ કરી અને જો હિસાબો નોંધે અને એક ચોક્કસ ફોર્મેટની અંદર જ જો એની રજૂઆત કરે તો ત્યાં ધંધાકીય હિસાબો અને એના પરિણામો કે જેને આપણે કહીએ છીએ નાણાકીય પત્રકો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એ પારદર્શક બને, પારદર્શક ટ્રાન્સપેરન્સી પ્રોવાઈડ કરે. અને આગળ કહ્યું છે અને માર્કેટની અંદર એક ડિસિપ્લિન આવે, એક શિસ્ત જળવાય કે અમુક પ્રકારના આર્થિક વ્યવહારો તો એની આ જ પ્રકારે દરેક ધંધાકીય એકમે નોંધ કરવાની અને આ જ ફોર્મેટની અંદર એની રજૂઆત કરવાની. એટલે એક શિસ્તનું વાતાવરણ, જેને કહેવાય નાણાકીય શિસ્ત. એટલે હિસાબો નોંધવામાં અને એ હિસાબોની રજૂઆત કરવામાં ટ્રાન્સપેરન્સી પણ આવે અને ડિસિપ્લિન પણ આવે. આગળ કહ્યું છે આપણને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓલ્સો હેલ્પ ધી રેગ્યુલેટરી એજન્સીસ ઇન બેન્ચમાર્કિંગ ધી એકાઉન્ટિંગ એક્યુરસી. આ રીતે જો શ્રેષ્ઠ રીતે જો હિસાબોની અને તમામ ધંધાકીય એકમો એક ચોક્કસ સિદ્ધાંતનો અમલ કરીને જો બધા જ આર્થિક વ્યવહારોની નોંધ કરી હોય તો કોઈ ચોક્કસ નિયંત્રણકારી વ્યવસ્થા હોય તો એ પણ પોતાના નિર્ણયો લેવા માટે અને નિયંત્રણને મજબૂત બનાવવા માટે એ ચોક્કસપણે એનો ઉપયોગ કરી શકે અને તો એ નિયંત્રણકારી એકમ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી શકે. અગેન ટ્રાન્સપેરન્સી અને ડિસિપ્લિન બંને એ એના આઉટકમ તરીકે આપણને પ્રાપ્ત થશે. એ પછીની સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ સેટિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આજ સુધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની કેવી વ્યવસ્થા છે એની વાત છે. અહીંયા તમારા સ્ક્રીન પર જુઓ. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, કે જે ટૂંકની અંદર ICAI તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ધી સુપ્રીમ બોડી being a member body of the IASC, Indian Accounting Standards Committee, એ એનું ફૂલ ફોર્મ છે IASC નું. એમના દ્વારા કોન્સ્ટિટ્યુટેડ ધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ, કે જે ASB તરીકે ઓળખાય છે, એની રચના કરવામાં આવી છે. આ જે બોર્ડ છે ASB, એની રચના કરવામાં આવી છે ઓન 21 એપ્રિલ 1977. 21 એપ્રિલ 1977 થી ASB ની રચના કરવામાં આવી છે અને ભારતની અંદર આ જવાબદારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવી છે અને એ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને એના આધારે બેસ્ટ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને રિપોર્ટિંગ્સ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે અને સમયાંતરે એ કંપનીઝ માટે એનો અમલ કરવો ફરજિયાત કાયદાકીય રીતે પણ એ બનાવવામાં આવ્યા છે. એ પછીનું આગળ કહ્યું છે વિથ અ વ્યૂ ટુ હાર્મોનાઇઝ ધી ડાયવર્સ એકાઉન્ટિંગ પોલિસીસ એન્ડ પ્રેક્ટિસીસ ઇન યુઝ ઇન ઇન્ડિયા, કે જે એનો મોટિવ અથવા એનો હેતુ એ છે કે તમામ પ્રકારની આર્થિક વ્યવહારો એક ચોક્કસ પ્રિન્સિપલથી જ એનો હિસાબોની અંદર નોંધ થાય, એની અંદર ડાયવર્સિટી અથવા એની અંદર અલગ અલગ જુદી જુદી રીતે એના પ્રિન્સિપલનો ઉપયોગ કરી એની નોંધ કરવામાં ન આવે, કે જેથી ટ્રાન્સપેરન્સી, ડિસિપ્લિન આવે અને બહુ જ સરળતાથી એની સરખામણી કરીને શ્રેષ્ઠ ધંધાકીય નિર્ણયો સુધી પહોંચી શકાય. આફ્ટર ધી એવોર્ડ adoption of liberalization and globalization from 1991, when the then finance minister was મનમોહન સિંહ સાહેબ, એમણે LPG મોડલ ભારતની અંદર 1991માં અપનાવ્યું. ત્યારથી આપણી જવાબદારી વધી ગઈ છે, કારણ કે હવે આપણે ગ્લોબલ પ્લેયર બની ગયા છીએ. વિદેશી કંપનીઓ ભારતની કંપનીઓ એક્વાયર કરી રહી છે. વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓના શેર, ડિબેન્ચર, બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. ઉપરાંત મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ ભારત જેવા દેશની અંદર કે જેમણે LPG મોડલ અપનાવ્યું છે, ઉદારીકરણની નીતિ અપનાવી છે, તો એ ભારતની અંદર પોતાની શાખાઓ અથવા પોતાની સબસિડરી કંપનીઓ પણ સ્થાપી રહી છે. ઇવન નવી વ્યવસ્થાની અંદર તો FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે છે એ પણ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ કહેવાય, તો એ પણ ભારતીય કંપનીઓની અંદર રોકાણ કરે છે. તો એમને બેસ્ટ નિર્ણયો લઈ શકાય, નફાકારક નિર્ણયો લઈ શકાય, એ માટે એમને એક ટ્રાન્સપેરન્ટ હોય એવી વ્યવસ્થાનું પાલન કરી
અને એમની સામે જે હિસાબો રજૂ કરવામાં આવે એ ચોક્કસ સિદ્ધાંતોને આધારે તૈયાર થયેલા હોય એવું બહુ જ જરૂરી બની ગયું છે. એટલે અહીંયા એ વાત છે. After the above adoption of liberalization and globalization as the cornerstones of Indian economic policies in early 90s and the growing concern about the need of effective corporate governance of late, એ પછી effective corporate governance ની આખી વ્યવસ્થા ઊભી થઈ. The accounting standards have increasingly assumed importance. Accounting standards નું importance, એની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. અહીંયા જે વાત છે એ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કે જેને આપણે IFRS તરીકે ઓળખીએ છીએ. લેટર ઓન આપણે આઈ કે જેને અત્યારે આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ, એનો આઈ એનો એ જ રહેવાનો છે, પણ ઇન્ટરનેશનલના બદલે આપણે ઇન્ડિયન ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સની ચર્ચા આ જ લેક્ચરમાં આપણે કરવાના છીએ. રાઇટ નાઉ વી આર ડિસ્કસિંગ ધી ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. IFRS આર કન્સિડર્ડ a principles based set of standards, અનેક સ્ટાન્ડર્ડ્સ છે એટલે એને કહેવાય છે સેટ ઓફ સ્ટાન્ડર્ડ્સ, wherein they establish broad rules as well as dictate specific treatments. તે ડિક્ટેટ કરે છે કે અમુક પ્રકારનો આર્થિક વ્યવહાર થયો હોય તો આ જ રીતે એની હિસાબોમાં નોંધ કરવાની, એની અંદર તમને કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે અને એની અંદર કોઈ ઓપ્શન અથવા વિકલ્પ પણ મળશે નહીં. એટલે ડિક્ટેટ પણ કરે છે અને સેટ ઓફ સ્ટાન્ડર્ડ્સ આપ્યા છે. એટલે એક કરતાં વધારે સ્ટાન્ડર્ડ્સ છે. જે પ્રકારનો આર્થિક વ્યવહાર થયો હોય એને જે સ્ટાન્ડર્ડ લાગુ પડતું હોય એ સ્ટાન્ડર્ડની અંદર જે પ્રિસ્ક્રાઇબ ફોર્મ્યુલા આપ્યું હોય અથવા જે સિદ્ધાંત આપવામાં આવ્યો હોય એને જ અનુસરવાનું ફરજિયાત રહેશે. એમાં ઓપ્શન નથી, એમાં કોઈ વિકલ્પ નથી. એટલે IFRS આર કન્સિડર્ડ અ પ્રિન્સિપલ્સ બેઝડ, સિદ્ધાંતો ઉપરથી આ નક્કી થયેલા છે. સેટ ઓફ સ્ટાન્ડર્ડ, દે આર મોર ધેન વન, વેર ઇન દે એસ્ટાબ્લિશ બ્રોડ રૂલ્સ એઝ વેલ એઝ સ્પેસિફિક ટ્રીટમેન્ટ્સ. એ પછીની સ્લાઇડ છે. IFRS ઇઝ અ સેટ ઓફ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ડેવલપ્ડ બાય, આ બહુ જ મહત્વનું છે. આપણે હમણાં જ ચર્ચા કરી કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોણ ડેવલપ કરે છે. આ જે છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ એ ડેવલપ કોણ કરે છે તેની વાત છે આ. IFRS is a set of accounting standards developed by an independent non-for-profit organization. નફો નહીં કરવા માટેનું એક આ એકમ છે જેને કહેવાય નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, અને એ ઇન્ડિપેન્ડન્ટ ઓથોરિટી છે, સ્વતંત્ર વ્યવસ્થા છે. એ આ તંત્ર અથવા ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ તૈયાર થયા છે અને થઈ રહ્યા છે. કોલ્ડ ધી ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ, IASB તરીકે એને ઓળખાય છે. એ આ આખી વ્યવસ્થાના મૂળમાં છે. ધી ગોલ, આનું ધ્યેય શું છે? The goal of IFRS is to provide a global framework for how public companies prepare as well as disclose their financial statements. આ IFRS માટેનો ધ્યેય શું છે? શા માટે આ IFRS સ્ટાન્ડર્ડ્સ અથવા આ આખી એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે? તો અહીંયા શબ્દ પ્રયોગ છે પબ્લિક કંપનીઝ, એટલે જે કંપનીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થયું હોય અથવા જે કંપનીઓના નાણાકીય સાધનો એટલે શેર્સ કે ડિબેન્ચર્સનું ઓવરસીઝ માર્કેટની અંદર લિસ્ટિંગ થયું હોય અથવા લિસ્ટિંગ ન થયું હોય પણ એનું ટર્નઓવર અમુક રૂપિયા કરતાં વધારે હોય કે જેની અંદર જનરલ પબ્લિકને એક કે જુદા પ્રકારના ઇન્ટરેસ્ટ હોય, એ સ્ટેક હોલ્ડર્સમાં આવતા હોય, તો એમના માટે આ જરૂરી છે કે એ એક ચોક્કસ સિદ્ધાંતોને અનુસરીને પોતાના હિસાબો તૈયાર કરે અને એની રજૂઆત પણ આ જ સિદ્ધાંતોને અનુરૂપ કરે કે જેથી એક કોમન મેન પણ એનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કમ્પ્રાઇઝ, શેના આધારે આ તૈયાર કરવામાં આવે છે? એ બધા ભેગા કરવામાં આવે છે. દે આર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ issued before 2001 and issued after 2001. Interpretations originated from the International Financial Reporting Interpretations Committee હતી એક, જેને કહેવાય છે IFRIC. એમણે પણ they had issued the interpretations before 2001 as well as after 2001. તો એને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે અને
The last part, fifth one, framework for the preparation and the presentation of financial statements which were issued during the year 1989. 89 માં જે આ બહાર પાડવામાં આવે છે, આ બધાને પણ ધ્યાનમાં લઈને IFRS ફોર્મેટ કરી રહ્યા છે. એ પછીની સ્લાઇડ છે. IFRS authorize two basic accounting models. આની ડિટેલમાં ચર્ચા અત્યારે આપણે અવોઇડ કરીએ છીએ કારણ કે એ થિયોરિટિકલ પાર્ટ છે. અત્યારે આપણે બહુ પ્રાઇમરી લેવલ ઉપર IFRS શું છે અને એની જરૂરિયાત શું છે અને ભારત કયા તબક્કે છે એ આપણે સમજવા માટે આ લેક્ચર ગોઠવ્યો છે. માટે આ અત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરતા નથી. ફર્સ્ટ વન, ફિનાન્શિયલ capital maintenance in nominal monetary units, and the another one, financial capital maintenance in units of constant purchasing power. The following are the four underlying assumptions in IFRS. IFRS માટેના 4 બેઝિક assumptions છે અથવા ધારણાઓ છે જે આપણે પણ આગળ તમારા 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર તમે શીખી ગયા છો. એ જ પ્રકારની આ ધારણાઓ છે. એક્રુઅલ બેસિસ ઉપર તૈયાર કરવામાં આવે છે. ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ સ્વીકારવામાં આવ્યો છે. સ્ટેબલ મેઝરિંગ યુનિટ એઝમ્પશન છે. અહીંયા મેં ત્યાં જુઓ બ્રેકેટની અંદર લખ્યું છે 100% ક્યુમ્યુલેટિવ ઇન્ફ્લેશન ઓવર 3 years. 3 વર્ષ દરમિયાન ચક્રવૃદ્ધિ દરે ગણતરી કરતા જો 3 વર્ષ દરમિયાન મોંઘવારીમાં 100%નો અથવા મોંઘવારી દર્શાવતા આંકની અંદર 100%નો વધારો થાય ત્યાં સુધી કોઈ વિશિષ્ટ અસર આપવાની નથી. એના વિરુદ્ધના સંજોગોમાં એટલે કે 3 વર્ષ કરતા ઓછા સમયની અંદર ચક્રવૃદ્ધિ દરે જો મોંઘવારીના આંકની અંદર 100%નો વધારો થાય તો હિસાબોમાં જુદી અસર આપવામાં આવે. એ આ કન્સેપ્ટ છે. એન્ડ ધી ફોર્થ વન ઇઝ યુનિટ્સ ઓફ કોન્સ્ટન્ટ પર્ચેસિંગ પાવર. ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. કોઈ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટના ગુણવત્તાલક્ષી કેરેક્ટરિસ્ટિક્સ કયા હોય. અન્ડરસ્ટેન્ડેબિલિટી, કોઈ સામાન્ય માણસ પણ એને સહજતાથી સમજી શકે તેવી હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે તેવા. સેકન્ડ વન, રિલાયબિલિટી હોવી જોઈએ, એના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવા હોવા જોઈએ. થર્ડ વન, કમ્પેરેબિલિટી હોવી જોઈએ, એટલે કે એની સરખામણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ, રિલેવન્ટ હોવા જોઈએ. અને ફોર્થ વન, ટ્રુ એન્ડ ફેર વ્યૂ અથવા ફેર પ્રેઝન્ટેશન પણ એનું હોવું જોઈએ. એટલે સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિને નફાકારકતા તો રજૂ કરતા જ હોવા જોઈએ પણ સાથે એનું પ્રેઝન્ટેશન, એની રજૂઆત પણ એકદમ ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ. અહીંયા 5 પાર્ટ છે. એ 5 પાર્ટની એલિમેન્ટ્સ એને કહેવાય છે એલિમેન્ટ્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. આપણે 5 પાર્ટની અંદર એની સમજ મેળવી છે પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની અંદર એની ડેફિનેશન અલગ રીતે આપવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ધી એસેટ. એસેટ આપણે કોને કહીએ છીએ? એન એસેટ ઇઝ અ રિસોર્સ controlled by the enterprise as a result of past events from which future economic benefits are expected to flow to the enterprise. ભૂતકાળમાં જે આપણે આર્થિક વ્યવહારો કર્યા હોય એના કારણે આપણે જે પ્રાપ્ત કર્યું હોય કે જેનો લાભ આપણે ભવિષ્યમાં મેળવવાના છીએ અને એના આધારે ધંધાના રેવન્યુઝની અંદર વધારો થવાનો છે, ધંધાના પ્રોફિટમાં વધારો થવાનો છે, એ માટે જે કામ કરે છે, પરફોર્મ કરે છે, એને આપણે એસેટ કહીએ છીએ. સેકન્ડ વન, ધી લાયબિલિટી. A liability is a present obligation, વર્તમાનમાં ચૂકવવાની તો જવાબદારી છે દેવાની, of the enterprise arising from the past events, ભૂતકાળના વ્યવહારો ઉપરથી કે બનાવો ઉપરથી વર્તમાનમાં જે રકમ ચૂકવવાની છે તે. The settlement of which is expected to result in an outflow from the enterprise's resources. આ ચૂકવણી કરતી વખતે ધંધાની કોઈ મિલકતો, it may be the cash or it may be the asset. એટલે કોઈ પણ પ્રકારની એસેટ એ ચૂકવવા માટે ધંધામાંથી આઉટફ્લો થશે, ધંધાની બહાર એ જશે, એને આપણે દેવું કહીએ છીએ. થર્ડ વન, ઇક્વિટી. ઇક્વિટી ઇઝ ધી રેસિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ઇન ધી અસેટ્સ ઓફ ધી એન્ટરપ્રાઇઝ after deducting all the liabilities under the historical cost accounting model. ઐતિહાસિક કિંમતોએ આપણે આ બધી ગણતરી કરીએ છીએ માટે એને કહેવાય છે હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ મોડેલ. ઇક્વિટી ઇઝ ઓલ્સો નોન એઝ ઓનર્સ ઇક્વિટી, માલિકોની મૂડી, કે જેની અંદર ઇક્વિટી શેરહોલ્ડરો, પ્રેફરન્સ શેરહોલ્ડરો અને અનામતો જે હોય અથવા જે નહીં વહેંચાયેલો નફો હોય કે જેમાંથી લાભ મેળવવાનો અધિકાર ઇક્વિટી શેરહોલ્ડરોનો હોય એ પણ એની અંદર ઉમેરવામાં આવે તો એને ઇક્વિટી શેરહોલ્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ અથવા આપણે એને કહીએ છીએ શેરહોલ્ડરોના ભંડોળો. તો આ એની વાત છે. Under the units of constant purchasing power model, equity
is the constant real value of shareholders equity. ત્યાં એસ ઉપર એફોસ્ટ્રોફી એસ છે, એટલે આ બહુવચનની વાત છે કે આ જે શેર હોલ્ડરો છે એમને જે રોકાણ કર્યું છે એનું જે મૂલ્ય છે એની અંદર જે સતત ફેરફાર થઈ રહ્યા છે એના આધારે જે દિવસે આપણે આ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા હોય તે તારીખના અથવા વર્તમાનના એમના મૂલ્યની અંદર કેટલો ફેરફાર થયો રિયલ વેલ્યુની અંદર એની વિગત આપણને મળે છે. The next one is the financial performance of an enterprise is primarily provided in an income statement or profit and or loss statement. આવક અને જાવકની વિગત અથવા રેવન્યુ અને એક્સપેન્ડિચરની વિગત અથવા પ્રોફિટ અને લોસની વિગત પણ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે. એન્ડ ધી ફોર્થ વન ઇઝ રેવન્યુઝ કોને કહીએ છીએ આપણે? ઇન્ક્રીઝિસ ઇન ઇકોનોમિક બેનિફિટ, આર્થિક ફાયદાની વાત છે. ડ્યુરિંગ એન એકાઉન્ટિંગ પીરિયડ, જે વર્ષ માટે અથવા જે પીરિયડ માટે આપણે હિસાબો તૈયાર કરતા હોઈએ પીરિયડ દરમિયાન આપણને આર્થિક લાભ જે મળ્યો હોય એને આપણે રેવન્યુ કહીએ છીએ. જુઓ આગળ, in the form of inflows or enhancement of assets, એ ધંધાની અંદર પ્રાપ્ત થાય અથવા ધંધાની મિલકતોની અંદર એનો વધારો થાય. or decrease of liabilities, અથવા આપણા દેવાની અંદર ઘટાડો થાય. that result in increases in equity, કે જેના કારણે શેર મૂડીની અંદર અલ્ટિમેટલી વધારો થાય. however, it does not include the contributions made by the equity participants, maybe the proprietor, maybe the partner and maybe the shareholder. એટલે એમણે જો પોતાની મૂડીમાં ડાયરેક્ટ વધારો કર્યો હોય, વધારાના નવા શેર બહાર પાડવામાં આવ્યા હોય, અથવા કોઈ મિલકત ખરીદવામાં આવી હોય અને મિલકતના અવેજી તરીકે કંપનીએ શેર બહાર પાડ્યા હોય અથવા શેર ઇસ્યુ કર્યા હોય, અથવા પ્રમોટર્સે ધંધાની સ્થાપના માટે જે કાર્ય કર્યું છે એના વળતર સ્વરૂપે એમને પ્રમોટર્સને શેર આપવામાં આવ્યા હોય, તો એની આ વાત નથી. એ કોઈ રેવન્યુ જનરેટ કરી એમ ગણાય નહીં. એ પછીનો લાસ્ટ પાર્ટ, ફિફ્થ વન, એક્સપેન્સીસ કોને ગણીએ છીએ? ડિક્રીઝિસ ઇન ઇકોનોમિક બેનિફિટ્સ during the accounting period in the form of outflows or depletions of assets or incurrencies of liabilities that result in decrease in equity. રેવન્યુમાં ઘટાડો કરે, એસેટમાં ઘટાડો કરે, અથવા એને ખર્ચને ચૂકવવા માટે ધંધામાંથી આઉટફ્લો થાય, રોકડ રકમની ચૂકવણી કરવી પડે, અથવા આપણા દેવામાં વધારો કરે, ખર્ચ ચૂકવીએ અને ન ચૂકવીએ તો એ દેવામાં વધારો કરે. આ બધી વિગતોને કે જે આપણા રેવન્યુની અંદર ઘટાડો કરે છે, પ્રોફિટમાં ઘટાડો કરે છે, એને આપણે વી નો ધેટ પાર્ટ એઝ અવર એક્સપેન્ડિચર ઓર ધી એક્સપેન્સ. નાઉ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ IFRS, એની જરૂરિયાત શું છે? ચાર બાબત મહત્વની છે. ફર્સ્ટ વન, સ્ટેટમેન્ટ ઓફ ફિનાન્શિયલ પોઝિશન, જેને આપણે કહીએ છીએ બેલેન્સ શીટ. સેકન્ડ વન, સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ, આપણે એને કહીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પણ અહીંયા એને કહેવામાં આવે છે સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ. એક જ એકાઉન્ટ તૈયાર કરી શકાય, અથવા મેં ત્યાં લખ્યું છે ઓર ટુ સેપરેટ સ્ટેટમેન્ટ્સ, બે સેપરેટ એકાઉન્ટ પણ એ માટે બનાવી શકાય, જેમ આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બે ભાગમાં બનાવી છે એ રીતે. સ્ટેટમેન્ટ્સ કમ્પ્રાઇઝિંગ એન ઇન્કમ સ્ટેટમેન્ટ and separately a statement of comprehensive income which reconciles profit or loss on the income statement to total comprehensive income. એટલે બે ભાગની અંદર પણ તમે તૈયાર કરી શકો, અથવા એક જ તૈયાર કરો તો એને કહેવાય સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ. The third one is statement of changes in equity. વર્ષ દરમિયાન ઇક્વિટીની અંદર મૂડીરોકાણની અંદર જે ફેરફાર થયો હોય એની માહિતી થર્ડ સ્ટેટમેન્ટની અંદર આપવામાં આવશે. અને ફોર્થ સ્ટેટમેન્ટ જે છે that will be your cash flow statement, જેને તમે કહો છો રોકડ પ્રવાહ પત્રક. તો ત્યાં જુઓ તમારા સ્ક્રીન પર, fourth one is the cash flow statement or statement of cash flows. Now the next slide on your screen, notes. આ તમારા વાર્ષિક હિસાબોની નીચે આપણે નોટ્સ પણ રજૂ કરવી જરૂરી છે. અગત્યની માહિતી, તમે કયા કયા પ્રિન્સિપલનો ઉપયોગ કરીને હિસાબો તૈયાર કર્યા છે, અથવા અગત્યની કઈ વિગત છે કે જે હિસાબોની અંદર અથવા રજૂ કરેલા હિસાબોમાં ડાયરેક્ટ દેખાતી નથી અથવા રજૂ થતી નથી, પણ એની પણ એક અસર થયેલી છે. તો એ વિગતો પણ નોટ્સ અથવા ફૂટ નોટ્સ તરીકે રજૂ કરવી જરૂરી છે. ધેટ ઇન્ક્લુડિંગ અ સમરી ઓફ ધી સિગ્નિફિકન્ટ અકાઉન્ટિંગ પોલિસીસ.
કમ્પેરેટિવ ઇન્ફોર્મેશન ઇઝ રિક્વાયર્ડ ફોર ધી પ્રાયર રિપોર્ટિંગ પીરિયડ્સ. એટલે આપણે સૌ જાણો છો કે માનો કે નાણાકીય વર્ષ 2009-10 માટે હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય તો એ હિસાબોની સાથે જ એની તરત અગાઉ પૂરા થયેલા વર્ષની જે આંકડાકીય વિગતો હોય એ પણ સરળતાથી વર્ષ દરમિયાન કેવો આર્થિક પરિસ્થિતિ અને નફાકારકતામાં કેવો ચેન્જ આવ્યો એ સરળતાથી સરખામણી કરી શકાય 2 વર્ષ દરમિયાન. માટે જે તે વર્ષના હિસાબોની સાથે તરતના અગાઉના વર્ષના હિસાબોની વિગતો પણ દર્શાવવી જરૂરી છે. આ એની માહિતી છે તમારા સ્ક્રીન પર. IAS 1.36 is that part. An entity preparing IFRS accounts for the first time must apply IFRS in full for the current and comparative period, although there are transitional exemptions. પહેલી વખત જ્યારે IFRS નો ઉપયોગ કરતા હો ત્યારે પૂરેપૂરા બધા જ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરવામાં આવે. અમુક સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરો, અમુક માટે નો ઉપયોગ ન કરો તો તમારા ફાઇનલ એકાઉન્ટ જે તમે તૈયાર કર્યા હોય એ IFRS ને મેચ થાય છે એવું કહી શકાય નહીં. એટલે એવી સ્વતંત્રતા રહેતી નથી. એવો કોઈ ફેઝ નથી કે આ વર્ષે આપણે અમુક સ્ટાન્ડર્ડ અપનાવીએ પછી બાકીના સ્ટાન્ડર્ડ અમુક સમય પછી અપનાવીએ, એવું નહીં. જ્યારે પણ તમે કોઈ ધંધાકીય એકમ પહેલી વખત જ્યારે IFRS સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરે તો એણે એક સાથે બધા સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરી પોતાના હિસાબોને કન્વર્ટ કરવાના રહેશે, એક સાથે કન્વર્ટ કરવાના રહેશે. નેક્સ્ટ સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. Present a statement of financial position, the balance sheet, which is known as a balance sheet, as at the beginning of the earliest comparative period in a complete set of financial statements when the entity applies the new standards. જે વાત કરી એ જ કે એક સાથે તમારે આ સ્ટાન્ડર્ડ રજૂ કરવાના રહેશે. એડોપ્શન ઓફ IFRS. આજ સુધીની સ્થિતિ શું છે? કેટલા દેશોએ IFRS સ્ટાન્ડર્ડનો ઉપયોગ કર્યો છે અથવા એનો અમલ કર્યો છે અને એના આધારે મેં ચર્ચા કરી છે અહીંયા. IFRS are used in many parts of the world, including the European Union, Hong Kong, Australia, Malaysia, Pakistan, GCC countries, Russia, South Africa, Singapore and Turkey. આ બધા દેશોએ પણ આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સનો અમલ શરૂ કરી દીધો છે. લેટર ઓન વોટ અબાઉટ USA? એની પણ ચર્ચા આપણે કરી રહ્યા છીએ આજે. As of 27th August 2008, more than 113 countries around the world, including all of Europe, currently require or permit IFRS reporting. એમણે અત્યારે જ એનો અમલ કરી દીધો છે અથવા અમલ કરવા માટેનો આખો એક પ્લાન ચોકઆઉટ કરીને એના અમલની શરૂઆત કરી છે અથવા સૈદ્ધાંતિક રીતે IFRS નો સ્વીકાર કર્યો છે. એટલે વર્લ્ડના મોટા ભાગના દેશો હવે IFRS સ્ટાન્ડર્ડ ઉપર જઈ રહ્યા છે. એની આ સાબિતી રૂપે આ સ્લાઇડ મૂકી છે. Approximately 85 of those countries require IFRS reporting for all domestic listed companies. લગભગ 85 કે તેથી વધુ દેશો તો એવા છે કે એમણે પોતાના દેશની બધી જ ડોમેસ્ટિક કંપનીઓ માટે આ IFRS સ્ટાન્ડર્ડ ફરજિયાત રીતે અમલમાં મૂકવાનું સ્વીકાર્યું છે. અમુક જ કંપનીઓને લાગુ પડે, બીજાને લાગુ ન પડે એવો ભેદભાવ ત્યાં રાખવામાં આવ્યો નથી. In addition, the US, America, is also gearing towards IFRS. અત્યારે અમેરિકામાં ગેપ સ્ટાન્ડર્ડનો અમલ થાય છે. ગ્લોબલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ તરીકે ઓળખવામાં આવે છે, GAAP. એ સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે, પણ અમેરિકાએ પણ IFRS સ્ટાન્ડર્ડ અપનાવવાનું સ્વીકાર્યું છે. એની ચર્ચા છે. The SEC in the US is slowly but progressively shifting from requiring only US GAAP to accepting IFRS and will most likely accept IFRS standards in the long term. લાંબા ગાળે US પણ અત્યારે જે ગેપ સ્ટાન્ડર્ડનો અમલ કરી રહ્યું છે એના ઉપરથી IFRS સ્ટાન્ડર્ડ ઉપર એ પણ આવી જવાનું છે. એનો કહેવાનો અહીંયા સાબિતી એ આપવાની છે કે લગભગ આખું વિશ્વ આ એક જ પ્રકારના સિદ્ધાંતોનો અમલ કરવા જઈ રહ્યું છે અને એ જ સિદ્ધાંતોના બીજા પાર્ટની અંદર એક ચોક્કસ ફોર્મેટની અંદર પોતાના હિસાબો રજૂ કરવા જઈ રહ્યું છે કે જેથી આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ હવે નફાકારકતા અને આર્થિક સ્થિતિની સરખામણી કરી શકાશે અને શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકાશે. એ પછીની સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. ભારત ક્યાં છે? આપણે તો ચર્ચા કરી કે IFRS શું છે,
વર્લ્ડમાં સ્થિતિ શું છે, યુએસમાં સ્થિતિ છે, આપણા માટે મહત્વનું છે કે ભારત આપણે ક્યાં છીએ. બોલ્ડ લાઇન્સમાં મેં એટલા માટે લખ્યું છે કે બહુ જ નજીક તારીખ આવી ગઈ છે. ઇન્ડિયા હેઝ અનાઉન્સ્ડ અ પ્લાન ટુ એડોપ્ટ IFRS as not an international, not for international, but I for Indian, as Indian financial reporting standards for which of the companies? For listed companies to be implemented in 3 phases. સમયના 3 તબક્કાઓની અંદર આપણે લિસ્ટિંગ કંપનીઝ માટે આ IFRS સ્ટાન્ડર્ડ્સ કે જે હવે સમજીએ છીએ ત્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ નહીં, પણ હવે આપણે ઓળખીશું એને ઇન્ડિયન ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. એને આપણે સમયના 3 તબક્કાઓની અંદર આપણા દેશની અંદર લાગુ પાડવા આપણે જઈ રહ્યા છીએ. અને આ 3 તબક્કાઓ કયા છે, કોને લાગુ પડે છે અને એ શરૂ થવાનો સમય કયો છે એ પણ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છે. પણ 1/4/2011 થી આપણે એના અમલની શરૂઆત કરી રહ્યા છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટુ બી આન્સર્ડ. કોઈ પણ ધંધાકીય એકમે જ્યારે IFRS સ્ટાન્ડર્ડ ઉપર જવાનું હોય તો એમણે આ પ્રશ્નો પોતાના ધંધાકીય એકમ માટે પૂછવા અને એના જવાબ મેળવવા જરૂરી છે કે જેથી આ શિફ્ટિંગ અથવા એડોપ્શન અથવા કન્વર્ઝન એનું બહુ જ સરળતાથી થઈ શકે અને તમારા કર્મચારીઓ એ માટે માનસિક રીતે તૈયાર હોય. તમારી પાસે જે એકાઉન્ટિંગ સોફ્ટવેર હોય એ પણ IFRS સ્ટાન્ડર્ડને મેચ કરતું હોય એવું બને અને તમારા સ્ટેક હોલ્ડર્સ પણ એ સ્ટાન્ડર્ડને ઉપયોગ કરવા માટે માનસિક રીતે સજ્જ હોય. તો અહીંયા પ્રશ્નો છે, વાય ઇઝ ધી ટ્રાન્ઝિશન ઓફ IFRS સો ઇમ્પોર્ટન્ટ? કેમ જરૂરી છે? આગળ ચર્ચા આપણે પૂરી કરી છે. સેકન્ડ વન, ઇઝ યોર ઓર્ગેનાઇઝેશન પ્રિપેર્ડ ફોર ધી ટ્રાન્ઝિશન ટુ IFRS? શું તમારું ધંધાકીય એકમ IAS ઉપરથી IFRS પર જવા માટે, ટ્રાન્સફર થવા માટે શું તૈયાર છે? થર્ડ ક્વેશ્ચન, સમ ક્વેશ્ચન્સ ટુ કન્સિડર વેન પ્લાનિંગ યોર ટ્રાન્ઝિશન ટુ IFRS. એને અનુકૂળ અથવા એને અસર કરે તેવા કેટલાક પ્રશ્નો પર તમારે જાણવા જોઈએ કે કર્મચારીઓની માનસિકતા છે, એ માટે ખર્ચ કેટલો આવશે, એ માટે કેટલો સમય લાગશે, એ માટે કેટલા મેન પાવરની જરૂર પડશે, મેન પાવરને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવી પડશે, એ ટ્રેનિંગ કઈ કંપની અથવા કઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેળવવામાં આવશે. આ બધી વિગતોને તમારે પ્રશ્નો તરીકે એના જવાબો તમારી પાસે રેડી હોવા જોઈએ. એ પછી જ તમારે યોગ્ય નિર્ણય લઈને એને ચોક્કસ ફેઝની અંદર IFRS સ્ટાન્ડર્ડ ઉપર તમારે શિફ્ટ થવું જોઈએ. તો એ સ્મૂધ શિફ્ટિંગ બની રહેશે. ઇઝ યોર IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપ ટુ ધી ટાસ્ક? IFRS ને મેચ થાય એવું તમારું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? ન હોય તો એને પ્રોક્યોર કરવા માટે તમારા કર્મચારીઓએ સરળતાથી એનો ઉપયોગ કરી શકે એ માટેને પૂરતી ટ્રેનિંગ આપવા માટે તમારે પહેલા વ્યવસ્થા કરવી જોઈએ. લાસ્ટ પાર્ટ, ડઝ યોર ઓર્ગેનાઇઝેશન હેવ ધી રાઇટ પીપલ ઇન પ્લેસ? તમારા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે, ફાઇનાન્શિયલ મેનેજર્સ છે, એ યોગ્ય માનસિકતા ધરાવે છે ખરા? તો આ એક માઇન્ડસેટનો પ્રશ્ન છે. એમનો માઇન્ડસેટ પણ આ IFRS સ્ટાન્ડર્ડને અપનાવવા માટેનો હોવો જોઈએ. એના હાર્દને એ સમજતા હોવા જોઈએ, એની ઉપયોગિતાને સમજતા હોવા જોઈએ. તો જ એ સરળતાથી આ પરિસ્થિતિ અથવા એની ટ્રાન્સફર, એડોપ્શન, કન્વર્જન્સ એ સરળતાથી સ્વીકારશે અને ધંધાકીય એકમમાં બહુ સ્મૂધલી, બહુ જ સરળતાથી આ ટ્રાન્સમિશન થઈ શકશે. નેક્સ્ટ સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એડોપ્શન એન્ડ કન્વર્જન્સ? આપણે IFRS ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સને આપણે સીધા અમલમાં નથી મૂકવાના, પણ આપણા જે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે, જેને આપણે IAS કહીએ છીએ, એમાં જરૂરી ફેરફાર આપણે લાવવાના છીએ. એટલે આપણે કન્વર્જન્સ કરવાના છીએ, એડોપ્શન નથી. જેવા IFRS છે એ બધા આપણે એમને ઉપાડીને આપણે ઉપયોગમાં નથી લેવાના, પણ જરૂર હોય એટલા ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આપણે ચેન્જ લાવવાના છીએ કે જે આપણા માટે બહુ સરળ બને અને કોઈ પણ ધંધાકીય એકમ કે કર્મચારી માટે આ સ્વીકારવું, સમજવું બહુ જ સરળ બને. એટલે આપણે બહુ સરળતાથી આ ચેન્જ તરફ જઈ રહ્યા છીએ. તો એડોપ્શન કોને કહેવાય અને કન્વર્જન્સ કોને કહેવાય? પહેલા એ બે. એડોપ્શન વુડ મીન full-fledged use of IFRS as issued by the IASB by the Indian public companies. પણ એ આપણે કરવાના નથી. તો કન્વર્જન્સ કોને કહેવાય? કન્વર્જન્સ means that the Indian accounting standards and the international financial reporting standards would over time continue working together to develop high quality compatible accounting standards કે જે smooth conversion બને. What are the advantages of converting with IFRS?
improves investors' confidence across the world with transparency and comparability. એટલે કમ્પેર કરી શકાય એવા અને ટ્રાન્સપેરન્ટ તમારી પાસે રિપોર્ટ્સ હોય તો એ તમારા ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ પ્રાપ્ત કરશે. That will improve inter-unit, inter-firm, inter-industry comparison પણ શક્ય બનાવશે. ગ્રુપ કોન્સોલિડેશન એટલે એક કંપની બીજામાં ભેગી થઈ જાય, તમે જેને સંયોજન કે સમાવેશ કહો છો અથવા એક્વિઝિશન અને મર્જર કહો છો, એ પણ બહુ જ સરળતાથી કરી શકાય. મેડ ઇઝી વિથ સેમ સ્ટાન્ડર્ડ ઓફ ઓલ કંપનીઝ ઇન ગ્રુપ વેર એવર લોકેટેડ. કોઈ પણ દેશની અંદર એ ધંધાકીય એકમ હોય પણ એનું જો મર્જર હોય તો એક જ પ્રકારના સિદ્ધાંતોથી જો હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય તો એનું મર્જર અને એક્વિઝિશન સરળતાથી કરી શકાશે. Acceptability of financial statements across all stock exchanges. ભારતની એવી 100 થી વધારે કંપનીઓ છે કે જેમણે પોતાના નાણાકીય સાધનોનું બીજા દેશોના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાયું છે, તો એ બીજા દેશોના સ્ટોક એક્સચેન્જ પાસે જે નાણાકીય હિસાબો રજૂ કરવાના હોય એ પણ જો આ એક જ સિદ્ધાંતને અને પાલન કરીને રજૂ કરવામાં આવે તો એ બહુ જ સરળતાથી એમના માટે પણ એ સ્વીકાર્ય બની શકે. Which facilitates entry of any Indian company to any stock exchange across the globe. કોઈ પણ ભારતીય કંપની વિશ્વના કોઈ પણ સ્ટોક એક્સચેન્જની અંદર પોતાના શેરનું લિસ્ટિંગ સરળતાથી કરાવી શકશે. આ એમના માટે એક વિદેશી ચલણ મેળવવા માટે અથવા વિદેશી ભંડોળ મેળવવા માટેની એક આ વધારાની તક પ્રાપ્ત કરશે. How difficult is it to converge Indian accounting standards with IFRS? It will not be difficult because we have always been following good standards of accounting. આપણું જે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ એટલા બધા હેલ્ધી છે કે આપણે બહુ નાના ચેન્જ કરીએ તો આપણે સરળતાથી IFRS પર કન્વર્ટ થઈ શકે એમ છીએ. એટલે કહેવાનો અર્થ એ કે અત્યારે પણ આપણે હેલ્ધી પ્રેક્ટિસ અમલમાં મૂકી રહ્યા છીએ. ક્રેડિટ goes to the Chartered Accountant Institute as well as the IAS. However, every corporate has to take the necessary steps in understanding the new standards, training its staff and paving a smooth transition. સરળતાથી ટ્રાન્ઝિશન થાય એ માટે એવો સરસ રોડ પણ એમણે પ્રોવાઈડ કરવાનો રહેશે. The management at the top level should take interest in this regard. મેનેજમેન્ટે પણ આ પ્રકારના ચેન્જની અંદર બહુ રસ લેવો જરૂરી છે. Are IFRS and the revised Indian accounting standards are same or not? No, they are not the same. India wants to converge with IFRS, not adopt IFRS, and there are some differences between IFRS and the revised IAS. For example, the terminologies are different as against the Indian accounting standard. જુઓ ટર્મિનોલોજીમાં શું ચેન્જ છે મેં પાછળની સ્લાઇડમાં બતાવ્યું છે. ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આપણે બેલેન્સ શીટ કહીએ છીએ તો IFRSમાં એ જ સ્ટેટમેન્ટને સ્ટેટમેન્ટ ઓફ ફિનાન્શિયલ પોઝિશન કહેવાશે. સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે આપણે IASમાં કહીએ છીએ એના બદલે હવે એને કહેવાશે અથવા એ સ્ટેટમેન્ટ ઓળખાશે સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ તરીકે. What are the major differences between existing Indian standards and IFRS? કેટલાક ઉદાહરણ આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. The major difference lies in fair value of accounting. Also, some new concepts and models have been introduced. For example, acquisition method in lieu of purchase method in business combinations. તમે સંયોજન અને સમાવેશના જે હિસાબો શીખી રહ્યા છો અથવા શીખ્યા હશે તમે કે જે વર્તમાનની અંદર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે આપણે તૈયાર કરવા જરૂરી છે. એની અંદર 5 સિદ્ધાંતો આપ્યા છે તો શરતો આપી છે. જો 5 શરતોનું પાલન થતું હોય તો અમુક રીતે અથવા અમુક મેથડનો ઉપયોગ કરી હિસાબોની નોંધ કરવામાં આવે અને એમાંના એક કે એક કરતાં વધારે શરતનો ભંગ થતો હોય તો જુદી રીતે એનું હિસાબી ચોપડાઓની અંદર એની નોંધ કરવામાં આવે. તો આ જે બે ઓપ્શન્સ છે એ પણ હવે નીકળી જવાના છે. બધા એ ફરજિયાત રીતે એક જ સિદ્ધાંતનું અથવા પ્રિન્સિપલનું પાલન કરીને રિપોર્ટિંગ કરવાનું રહેશે. Also, certain practices have been removed. કેટલીક અત્યારે વર્તમાનમાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ હવે ઉપલબ્ધ બનવાની નથી, ચાલુ રહેવાની નથી. ફોર એક્ઝામ્પલ જુઓ ત્યાં કહ્યું છે the LIFO method has been removed in accounting of inventories. ઇન્વેન્ટરીઝ એટલે સ્ટોકના મૂલ્યાંકન માટેની LIFO પદ્ધતિ હવે ઉપયોગી રહેવાની નથી. એ સિવાયની એક પદ્ધતિનો જ આપણે ઉપયોગ કરી શકીશું.
બહુ જ મહત્વનો આ પાર્ટ છે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન, જે ઇસોપ તરીકે ઓળખાય છે. તો પહેલા તમને ઇસોપની ચર્ચા કરું કે ઇસોપ કોને કહેવાય. તમે કર્મચારી પાસેથી જે કામની અથવા જે કાર્યદક્ષતાની અપેક્ષા રાખવામાં આવતી હોય એના કરતાં એ વધારે સારું કામ કરે તો એ કર્મચારીને પ્રોત્સાહન માટે એને બોનસ આપવામાં આવે છે. આવું બોનસ નાણાકીય સ્વરૂપમાં પણ હોય અથવા નાણાંમાં માપી શકાય એવી વસ્તુ કે સેવાના સ્વરૂપમાં પણ હોઈ શકે. આ એનાથી ત્રીજો પ્રકારનો વિકલ્પ છે. એને મોટિવેટ કરવા માટે આ પણ એક પ્રકારનું બોનસ છે. કંપની આવા કર્મચારીને પોતાના શેર્સનો બજાર ભાવ જે હોય એના કરતાં ઓછી કિંમતે કર્મચારીને આપે કે જેથી કર્મચારી અમુક સમયના લોક ઇન પીરિયડ પછી જો આ શેર બજારમાં વેચે તો એ માર્કેટ પ્રાઇસ ઉપર વેચી શકે અને ઇસ્યુ પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ વચ્ચેના તફાવતથી કર્મચારીને કેપિટલ ગેઇન પણ મળી શકે અને કર્મચારી આ કંપનીનો માલિક છે એવી ભાવના પણ એનામાં જાગૃત થાય. એટલે એક કરતાં વધારે પર્પઝથી આવા કર્મચારીઓને કંપની પોતાના શેર બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપે છે. એ સ્કીમને કહેવાય છે ઇસોપ, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન. અત્યારે વર્તમાનમાં એવી પરિસ્થિતિ છે, માનો કે એક ઉદાહરણ આપું કે ટીસીએસ કંપની છે. આ ટીસીએસ કંપનીના શેરની ફેસ વેલ્યુ એની મૂળ કિંમત ₹1 છે અને આ શેરની બજાર કિંમત માનો કે ₹1000 છે. કંપની પોતાના એક કર્મચારીને 1000 શેર આપવા જઈ રહી છે અને કંપની નક્કી કરે છે કે આ શેર ₹201 ભાવે શેર હોલ્ડરને આપવા. તો ₹1 એની મૂળ કિંમત, ₹200 પ્રીમિયમ, કર્મચારીને 1000 શેર ₹201 ભાવે આપવામાં આવશે. અમુક સમયનો લોક ઇન પીરિયડ હોય, માનો કે 3 વર્ષનો, તો 3 વર્ષ સુધી કર્મચારી આ શેર બજારમાં વેચી શકે નહીં, ટ્રાન્સફર કરી શકે નહીં. પણ આજે જો આ શેરનો બજાર ભાવ ₹1000 હોય તો કર્મચારીને ₹1000 બજાર ભાવવાળા શેર ₹201 મળે છે. શેર દીઠ ₹800 લગભગ ફાયદો થાય છે. એવા 1000 શેર મળે છે. પણ વર્તમાનની અંદર કંપની જ્યારે આ ઇસોપ અથવા આ ઓપ્શન કર્મચારીને આપે છે ત્યારે પોતાના હિસાબી ચોપડામાં જ્યારે નોંધ કરે છે ત્યારે ₹1 લેખેની રકમ કંપની પોતાની શેર મૂડીમાં ઉમેરશે, ₹200 જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશે અને ₹201 પ્રમાણે 1000 શેર માટે કર્મચારીને બોનસ આપ્યું એમ કરીને પોતાના નનું ખાતામાં એની નોંધ કરશે. આ વર્તમાન સ્થિતિ છે. પણ શું ખરેખર કંપનીએ કર્મચારીને ₹201 પ્રમાણે 1000 શેરના બોનસનો લાભ આપ્યો કે જે શેરનો બજાર ભાવ ₹1000 છે એવા 1000 શેરનો લાભ આપ્યો? તો અહીંયા વર્તમાન જે છે પરિસ્થિતિ એના કરતાં હવે ભવિષ્યની અંદર જ્યારે ઇસોપનો લાભ કર્મચારીને આપવામાં આવે તો ઇસ્યુ પ્રાઇસ પર નહીં, આપેલા ઉદાહરણમાં 1+200 ભાવે નહીં, પણ પ્રવર્તમાન બજાર ભાવ જે હોય એ કિંમતે પોતાના હિસાબી ચોપડાઓમાં નોંધ કરવાની રહેશે. એના કારણે જામીનગીરી પ્રીમિયમમાં પણ ફેરફાર થશે અને નનું ખાતા ઉપર પણ એનો ફેરફાર થશે કે જે અંતિમ સ્વરૂપે ધંધાના પ્રોફિટ ઉપર અસર કરશે. તો જુઓ તમારા સ્ક્રીન પર, ધ ડિફરન્સ બિટવીન ધી માર્કેટ પ્રાઇસ એન્ડ ધી ઇસ્યુ પ્રાઇસ ટુ બી મેન્શન એટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ત્યાં બતાવવાનું રહેશે. હવે એરિયાઝ ઓફ ડિફરન્સીસ, ઘણા બધા ડિફરન્સીસ છે. અહીંયા ખાલી એક કન્સેપ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. કન્સેપ્ચ્યુઅલ ડિફરન્સીસ છે. ડિફરન્સીસ ડ્યુ ટુ લીગલ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટની અંદર, વાતાવરણમાં, પર્યાવરણની અંદર કેટલાક ચેન્જીસ જરૂરી છે. ડિફરન્સીસ ડ્યુ ટુ લેવલ ઓફ પ્રિપેર્ડનેસ, એની તૈયારીમાં કેટલાક ફેરફારો છે. એન્ડ ડિફરન્સીસ ડ્યુ ટુ રિમૂવલ ઓફ આલ્ટરનેટિવ્સ, જે લીફો કહ્યું, લીફો પદ્ધતિ હવે અમલમાં આવશે નહીં, અથવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 ની વાત કરી તો એના પણ કારણે કેટલાક ડિફરન્સીસ ઊભા થયા છે. What are the likely cost of converting to IFRS? Cost શું હશે એની? The cost would be determined largely by the size and the nature of the respective company. ધંધાકીય એકમનું કદ કયું છે, આર્થિક કદ કહેવાય એને, કેટલા ટ્રાન્ઝેક્શન્સ છે, કેટલા રૂપિયાના છે, અને આ ટ્રાન્ઝેક્શન્સના સાથે કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ છે, જે ઉત્પાદક છે, સર્વિસ પ્રોવાઈડર છે, મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ છે, શોપિંગ મોલ છે કે કોઈ ટ્રસ્ટ છે, કેવા પ્રકારનું એકમ છે, એના આધારે કેવા પ્રકારનો અથવા કેટલો ખર્ચ થશે એ નક્કી કરી શકાય. એને સાઇઝ કહેવાય અને નેચર ઓફ રિસ્પેક્ટિવ કંપની કહેવાય. ધ ઇનિશિયલ કોસ્ટ ટુ આઈડેન્ટિફાય એન્ડ ક્વોન્ટિફાય ધ ડિફરન્સીસ બિટવીન ઇન્ડિયન ગેપ એન્ડ IFRS રિલેટેડ વિથ ધી સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ IT સપોર્ટ, એટલે અકાઉન્ટિંગ સોફ્ટવેર એને કહેવાય IT સપોર્ટ,
could be significant. આ બે બહુ મહત્વના પરિબળો રહેશે. That will decide the cost of convergence to IFRS. What are the different phases of convergence for companies in India? ત્રણ ભાગની ચર્ચા કરીએ, ત્રણેય વિગતો છે. As per the notification of the Ministry of Corporate Affairs, convergence of Indian accounting standards with IFRS will take place in 3 phases. Phase 1 તમારા સ્ક્રીન પર છે. Opening balance sheet will be prepared on 1st April 2011. પહેલો ભાગ એનો અમલ 1/4/2011 થી થઈ રહ્યો છે. એ કોને લાગુ પડશે માટે કહેવાય કવરેજ. એનું કાર્યક્ષેત્ર કયું કોને લાગુ પડશે? Companies which are part of NSE 50 Nifty કહેવાય એને. Companies which are part of BSE Sensex 30 એટલે નિફ્ટીમાં જે 50 કંપનીઓ છે તે BSE Sensex ની અંદર જે 30 કંપનીઝ જે છે એમને આ લાગુ પડશે. ઉપરાંત companies whose shares or other securities are listed on a stock exchange outside India. ભારતની બહારના સ્ટોક એક્સચેન્જમાં જે કંપનીઓએ પોતાના નાણાકીય સાધનોની નોંધણી કરાવી હોય એમને પણ 1/4/2011 નો પહેલો ફેઝ લાગુ પડશે અને એમણે 1/4/2011 થી પોતાના હિસાબો IFRS સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયાર કરવાના રહેશે. અને ફાઇનલી કંપનીઝ whether listed or not, નોંધાયેલી હોય કે ન હોય, having a net worth of more than Indian rupees 1000 crore 1000 કરોડ કરતા વધારે નેટવર્થ હોય એવી કંપનીઓને આ 4 પાર્ટની અંદર આવતી કંપનીઓ માટે 1/4/2011 થી IFRS નો અમલ કરવો ફરજિયાત છે. ફેઝ 2 લાગુ પડશે 1/4/2013 થી. પણ કોને લાગુ પડશે? Companies not covered in phase 1 and having net worth exceeding Indian rupees by 500 crores. 500 કરોડ કરતા જેનું ભારતીય ચલણની અંદર નેટવર્થ વધારે હોય એવી કંપનીઓએ IFRS નો અમલ 1 એપ્રિલ 2013 થી ફરજિયાતપણે કરવાનો રહેશે. અને થર્ડ પાર્ટની અંદર ફેઝ 3 તમારા સ્ક્રીન પર જેનો અમલ શરૂ થવાનો છે 1 એપ્રિલ 2014 થી. કોને લાગુ પડશે? લિસ્ટેડ કંપનીઝ નોટ કવર્ડ ઇન ધી અર્લિયર 2 phases. એટલે ફેઝ 1 અને ફેઝ 2 માં જે કંપનીઓને આ અમલ થઈ અથવા જેને આ લાગુ પડ્યો નથી IFRS સ્ટાન્ડર્ડ એવી બાકીની તમામ કંપનીઓ માટે 1/4/2014 થી IFRS નો અમલ કરવો ફરજિયાત બની રહ્યો છે. એટલા માટે આપણે આ ટોપિકની આજે પસંદગી કરી છે. If the financial year of a company commences at a date other than 1st April, it shall prepare its opening balance sheet at the commencement of immediately following financial year. What are the challenges envisaged in convergence? Training of accounting professionals to adapt to the new standards, changes required in accounting software in information technology system. બહુ જ સારા સમાચાર એ છે કે IFRS પર આપણે ટ્રાન્સફર થઈ શકીએ, સરળતાથી એ થઈ શકે એ માટેના એકાઉન્ટિંગ સોફ્ટવેર્સ બની ગયા છે અને એનો સફળતાપૂર્વક ટ્રાયલ લેવાઈ ચૂક્યો છે. એટલે હવે એ માર્કેટની અંદર પણ નજીકમાં આવી રહ્યા છે અને એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પરચેસ અથવા તો એ આખો સેટ પરચેસ કરીને આપણે એ પ્રમાણે આપણા હિસાબો સરળતાથી હવે ટ્રાન્સફર IFRS ઉપર કરી શકીશું. એન્ડ ધી થર્ડ વન, issues related to different legal and regulatory requirements. મિત્રો, અહીંયા મેં આજના લેક્ચરની અંદર IFRS નો એક ઉપયોગ કરવાનો અથવા સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, આઈનો અર્થ ઇન્ટરનેશનલ નથી. આપણા માટે હવે એ ઇન્ડિયન ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે. બીજું, 3 ફેઝની અંદર એનો અમલ શરૂ થઈ રહ્યો છે. ફેઝ 1 કે જે 1 એપ્રિલ 2011 થી લાગુ પડે છે. ફેઝ 2 1 એપ્રિલ 2013 થી અને બાકીની બધી કંપનીઓ માટે 1 એપ્રિલ 2014 થી આ લાગુ પડે છે IFRS. અને આપણે પણ હવે વિશ્વને સમકક્ષ હિસાબી સિદ્ધાંતો સ્વીકારી રહ્યા છીએ અને તૈયાર કરેલા હિસાબોને રજૂ કરવા માટેના આપણે વૈશ્વિક ધોરણે જે સ્વીકારાયેલા સ્ટાન્ડર્ડ્સ છે એનો પણ આપણે અમલ કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણે વિશ્વને આપણે મેચ એકાઉન્ટિંગ પાર્ટની અંદર આપણે વિશ્વને પેરેલલ જઈ રહ્યા છીએ, આપણે એને મેચ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા મિત્રો આજના આપણા લેક્ચરનો સમય પૂરો થાય છે. થેન્ક યુ.